ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવી છે રસાયણની અંદર આઈડિયલ એજ ફોર ધ રસાયણ થેરાપી. તો આઈડિયલ એજ કઈ કે જેની અંદર રસાયણ આપણે આપવું જોઈએ કે જેથી શું થાય, લાભ થાય. તો કીધું છે કે પરિહારિણી અવસ્થા. હારિણી એટલે કે રાસ થવો. જ્યારથી શરીરની ધાતુઓનો શું થાય, હારવા લાગે, ધાતુઓનું જે બળ છે એ હારવા લાગે, જ્યારથી એ ઉંમરથી આપણે શું કરવું જોઈએ, આપણે રસાયણ સ્ટાર્ટ કરવું જોઈએ. દાખલા તરીકે બાળક હોય આપણે કોઈ, તો બાળકની અંદર શું છે, ગ્રોથ ચાલુ હોય. ઇસીજી જેવું છે કે બાળકની અંદર શું હોય, ગ્રોથ ચાલુ હોય એટલે ધાતુઓ એની અંદર શું થાય, ધીમે ધીમે વધતી હોય. પછી આપણે શું થઈએ, યુવાન થઈએ. તો યુવાનીમાં ધાતુઓ શું થશે, પીક ઉપર જશે. પછી જેવી યુવાની 40 વર્ષ 35-40 વર્ષ પછી જેમ જુવાની પતશે એમ પછી ધાતુઓનો શું થશે, હ્રાસ થવાનો એટલે કે નાશ થવાનો સ્ટાર્ટિંગ થશે. તો આ જે નીચે આવવાની જે સ્ટાર્ટિંગનો ટાઈમ છે કે જ્યારે શું થાય છે, ધાતુઓ ઘટવા લાગે છે, ત્યારે આપણે શું કરવું જોઈએ, અહીંયા આગળ જે છે રસાયણ ચાલુ કરીએ તો એ મેન્ટેન થાય. ચલો વધે નહીં પરંતુ મેન્ટેન તો થાય જ. તો એ મેન્ટેન કરવા માટે શું કરવું પડે, આપણે રસાયણનો ઉપયોગ કરવો પડે. તો આ જે અવસ્થા હતી 40 વર્ષની એને શું કહેવાય, પરિહારિણી. 35-40 વર્ષની જે ઉંમર છે એને કઈ અવસ્થા કહેવાય, પરિહારિણી અવસ્થા કહેવાય. કે જ્યારથી શું થાય, હારિણી એટલે કે આપણા શરીરની જે ધાતુઓ છે એનો હ્રાસ થવાનો શરૂ થાય છે. તો કે 40+ એજ જે છે આઈડિયલ એજ છે ફોર ધ ઇનિશિએશન ઓફ ધ રસાયણ ચિકિત્સા. એઝ ડ્યુરિંગ ધીસ સ્ટેજ ઓલ ધ ધાતુસ રીચ પીક્સ એટ ધ સ્ટેજ એન્ડ ફુલ્લી મેચ્યોર એન્ડ ડિક્લાઇન ઇઝ લાઇકલી ટુ સેટ ઇન. એટલે કે ત્યારથી શું થાય છે, ધાતુઓ ઘટવાનું શરૂ થાય છે. એટલે રસાયણ જે છે આ એજમાં આપણે આપવું જોઈએ. જેથી શું થશે, તો કે ઇન્ટેક્ટ એન્ડ સસ્ટેન ધ પરફેક્ટ હેલ્થ ફર્ધર. જે સ્વસ્થતા છે, જે જુવાની છે એ જે છે એને સસ્ટેનેબલ જે છે હેલ્થ સ્ટેટસ એનું જળવાઈ રહેશે. તો આ જે છે એક આઈડિયલ એજ છે ફોર ધ રસાયણ થેરાપી. ઇસીજીને જેમ આપણે સમજવાનું છે કે બાળક, પછી જુવાની, તો 35-40 વર્ષની જે એજ છે પરિહારિણી અવસ્થા છે, ત્યાર પછી જે છે આપણે ધાતુઓનો હ્રાસ થવાનો શરૂ થાય છે. તો આપણે અહીંયા જે રસાયણ ચાલુ કરશું તો શું થશે, એ મેન્ટેન રહેશે આગળ જઈને. ઓકે, એને ડિઝીઝ જે છે ઓછા થશે. તો એ જે છે રસાયણની આઈડિયલ એજ છે. બીજી વાત કરી લઈએ તો કે આચાર રસાયણ વિશે વાત કરી લઈએ. તો આચાર રસાયણ શું છે, તો કે આચાર રસાયણ એ એક પ્રકારના એથિક્સ છે. આપણે આચાર એટલે કે અથાણું નથી, પરંતુ એક પ્રકારના નિયમોનું પાલન કરવું છે. વિહાર એટલે કે ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ જે છે, ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલનું જે લાઇફસ્ટાઇલનું મેનેજમેન્ટ છે કે આપણું ઉઠવું, આપણું બોલવું, આપણું ચાલવું, આપણું વર્તન, આપણું બિહેવિયર સ્ટેટસ, એ બધું શેમાં આવે, આચાર રસાયણમાં આવે. તો એની અંદર શું કીધું છે કે આચાર રસાયણનું જે પાલન કરે અને રસાયણની ઇફેક્ટ જે દ્રવ્યભૂત હોય એના કરતાં અદ્રવ્યભૂતમાં વધારે તાકાત છે. પદાર્થ વિજ્ઞાન જેવું છે કે પ્રત્યક્ષ કરતાં અપ્રત્યક્ષ વધારે છે. તો એ જ રીતે જે ડાયટ કરતાં લાઇફસ્ટાઇલનું મહત્ત્વ જે છે એ વધારે છે. ડાયટ કરતાં લાઇફસ્ટાઇલનું મહત્ત્વ વધારે છે. ઓકે, એ વસ્તુ થઈ ગઈ. તો હવે કયું આપણે પાળવાનું છે, તો કે સત્યવાદીના, પછી ક્રોધ નથી કરવાનો, પછી મધ્ય અને મૈથુન એનો આપણે શું કરવાનું છે, નિવૃત્ત થવાનું છે એનાથી. પછી અહિંસક બનવાનું છે. અનાયાસ એટલે કે કોઈ પણ પ્રકારનું આપણે શું છે, ક્યારેય પણ થાકનો અનુભવ નથી કરવાનો. ચીયરફુલ લેવાનું છે, ઉત્સાહમાં રહેવાનું છે. સેડ અનુભવવાનું નથી. આપણે શું કહીએ છીએ, ડિપ્રેશન કહીએ છીએ. પ્લસ પ્રશાંતગી જોઈએ એટલે કે પ્રશાંત. આપણું એક સાગર છે પ્રશાંત મહાસાગર. પ્રશાંત મહાસાગર એના ઉપરથી જ પડ્યું છે કે શાંતમાં પણ એટલે કે પ્રો લેવલનો શાંત છે. કામ અને કુલ લેવાનું છે. પછી પ્રિયવાદીન થવાનું છે. પછી જપ શૌચ કર એટલે કે મંત્રનો અભ્યાસ કરતો હોવો જોઈએ અને સ્વસ્થતા રાખતો હોવો જોઈએ વ્યક્તિ. પ્લસ ધીરજ ધરવાવાળો હોવો જોઈએ અને દાન કરવાવાળો હોવો જોઈએ. તપસ્વીન, તપ કરતો હોવો જોઈએ. દેવ, ગો, બ્રાહ્મણ, આચાર્ય, ગુરુ આ બધાને શું કરતો હોવો જોઈએ, એમની પૂજા કરતો હોવો જોઈએ, એમની અર્ચના કરતો હોવો જોઈએ. નિત્ય કરુણમ વેદિના એટલે કે મર્સીફુલ હોવો જોઈએ, કમ્પન્સેનેટ હોવો જોઈએ. એક કરુણાથી વાત કરે હોવો જોઈએ, એકબીજાની તકલીફને સમજી શકે એવો. પ્લસ પ્રોપર નીંદ લેતો હોય, પ્રોપર સ્લીપ લેતો હોય અને પ્રોપર રીતે જાગતો હોય બ્રહ્મ મુહૂર્તની અંદર. પ્લસ નિત્ય ક્ષીર ઘૃતાશીના એટલે કે રોજ દૂધ અને ઘી ખાતો હોય. પ્લસ દેશ કાલમ પ્રમાણજ્ઞમ, દેશ કાલના પ્રમાણને જાણતો હોય કે આ દેશ મને વાતજનો પ્રકોપ કરાવી શકે છે. ધારો કે હિમાલય સાઈડ જઈએ આપણે, તો આપણે શું થાય, શીત ગુણ વધે, વૃક્ષ ગુણ વધે, તો ત્યાં આગળ વાતનો પ્રકોપ થઈ શકે છે. એવી વ્યક્તિ જાણતો હોય તો એ વ્યક્તિ શું છે, વાતના
પ્રકોપ ના થાય એ માટેના ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ પાળવા માંડે તો એ વ્યક્તિને શું થાય, એ રસાયણની એક પ્રકારનું થેરાપી જ થઈ. તો એ દેશ અને કાલને સારી રીતે જાણતો હોવો જોઈએ. સસ્તાચાર એટલે કે એક પ્રકારનું વેલ બિહેવ અને સિમ્પલ માણસ હોવો જોઈએ. ઉપાસિતાર વૃદ્ધા નામ એટલે કે એલ્ડર જે વૃદ્ધો છે એમની શું કરતો હોવો જોઈએ, આજ્ઞા પાળતો હોવો જોઈએ. આસ્તિક હોવો જોઈએ. અને જીતાત્માવાન એટલે કે પોતાના જે ઇન્દ્રિયો છે એના ઉપર શું હોવો જોઈએ, એનો કંટ્રોલ હોવો જોઈએ. તો આ જે છે આચાર રસાયણની કેટલીક બાબતો છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. મેધ્ય રસાયણ જોઈ લઈએ. તો મેધ્ય રસાયણની અંદર શું કીધું છે, તો કે જે ઘી છે, જે ધી, ધૃતિ અને સ્મૃતિ આ 3 વસ્તુ છે. એની અંદર શું ડિફરન્સ છે, તો કે ધી એટલે શું છે, બુદ્ધિ છે. ધી, ધૃતિ અને સ્મૃતિ, અને હજુ એક પણ આવે છે મેધા. ધી એટલે બુદ્ધિ, નોલેજ. ધૃતિ એટલે કે જે રિટેન્શન કરવાનો પાવર છે, અને સ્મૃતિ એટલે કે જે મેમરી છે એ. તો મેધ્ય રસાયણ શું કરે, તો કે જે મેધા છે, ધી, ધૃતિ, સ્મૃતિ અને મેધા એને વધારવાનું કાર્ય કરે. એની અંદર કયા કયા આવે, તો એની અંદર ખાલી નામ જ યાદ રાખવાના છે, અંદરનું આ કશું આપણે યાદ રાખવાની જરૂર નથી. હાલ એ જે છે વધારે લેવલનું છે. તો આપણે મંડુકપર્ણી, યષ્ટિમધુ, ગુડુચી, શંખ પુષ્પી આટલું જ યાદ રાખવાનું છે કે મેધ્ય રસાયણમાં આનો સમાવેશ થાય છે. પ્લસ ક્લાસિફિકેશન યાદ રાખો તો બેસ્ટ છે કે શીત, વીર્ય અને મધુર વિપાકવાળું જે છે એની અંદર કયા આવે છે, તો કે શીત, વીર્ય અને મધુર વિપાકવાળું શું કર્મ કરે, ધારણ કર્મ કરે. આપણે ઠંડુ પાણી હોય તો જ એને હાથમાં પકડી શકીએ, ગરમ પાણી હોય અને હાથમાં પકડીએ તો શું થાય, તો દાઝી જવાય. એ રીતનું જ જે છે અહીંયા હોય છે. તો ધારણ કર્મ જે છે એ કોના દ્વારા થાય છે, ધારણ કર્મ, તો કે શીત અને મધુર વિપાકવાળા જે દ્રવ્યો છે એનાથી થાય છે. પછી ઉષ્ણવીર્ય અને તિક્તરસ. ઉષ્ણવીર્ય અને તિક્તરસ જે છે એ ગ્રહણ અને સ્મરણમાં જે છે ઉપયોગી છે. ગ્રહણ અને સ્મરણમાં જે છે ઉષ્ણવીર્ય ઉપયોગી છે. ઓકે, તો એની અંદર ગુડુચી, વચા અને જ્યોતિષમતી, પહેલામાં યષ્ટિમધુ, બ્રાહ્મી અને શંખપુષ્પી. એક એક્ઝામ્પલ યાદ રાખશો, ઇનફ છે. એક્ઝામ્પલ ઓફ મેધ્ય રસાયણ ખાસ યાદ રાખજો આટલા: મંડુકપર્ણી, યષ્ટિમધુ, ગુડુચી, શંખપુષ્પી, જ્યોતિષમતી, બ્રાહ્મી, વચા, જટામાસી, અશ્વગંધા, સતત અધ્યયનવાદ, સત્સંગ. આ બધું કરીએ તો શું થાય, મેધાની અંદર વધારો થાય છે. હવે અકોર્ડિંગ ટુ સ્રોતસ અને આગળની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.